જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને। તો આજે આપણે નીકળી ગયા છીએ હવે પાટણ વાવ તરફ જવા માટે। આપણે ચાલીને જાશું। ધીમે ધીમે વરસાદ આવી રહ્યો છે અને આપણે ધીમે ધીમે ચાલવાનું શરૂ કરી દીધું છે। તો હવે આપણે આગળ જઈ રહ્યા છીએ। હવે આપણે લક્ઝરીમાં ચડી ગયા છે અને અડધાથી વધારે અંતર કાપી લીધું છે અને સામે જે પર્વત દેખાય છે આપણે પાટણ વાવનો ઓસમ ડુંગર છે પાટણ વાવનો અને આપણે પહોંચવા જ આવ્યા છે। હવે આપણે એકદમ નજીકથી પાટણ વાવનો ડુંગર છે એ જોઈ શકીએ છીએ, એકદમ નજીકથી। અહીંયા સરસ મજાનો જે બીજો ડુંગર તમને દેખાય છે એમાં જે છે એ આપણે હિડિંબાનો ઝૂલો કહેવામાં આવે છે કે હિડિંબાનો ઝૂલો, ત્યાં હિડિંબા જે છે એ ઝૂલતી હતી, ભીમ એને ઝૂલાવતા હતા, એટલે એ અહીંયા હિડિંબાનો ઝૂલા તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે આપણે બહુ નજીક પહોંચી ગયા છે પાટણવાવના ડુંગરની। જય દ્વારકાધીશ મિત્રો। તો આપણે પહોંચી ગયા છીએ પાટણ વાવ। હર હર મહાદેવ મહાદેવ। એનો વ્યૂ બહુ સરસ મજાનો છે, બહુ મસ્ત નજારો છે। આ છે પાટણ વાવનો વેલકમ ગેટ જ્યાંથી આપણે આવ્યા ને હવે આપણે ધીમે ધીમે હાલીને આગળ જાશું। આપણે મહાદેવની બહુ મોટી સરસ મજાની મૂર્તિ છે। આપણે સીધી એન્ટ્રી ગેટમાં જ મૂર્તિ જે છે એ આવેલી છે અને અહીંયા બહુ એટ્રેક્શન છે। આ એક પબ્લિકને જે છે ફોટોગ્રાફી માટે બહુ બધા લોકો અહીંયા આવે છે મુલાકાત લેવા માટે અને દર વર્ષે જે છે અહીંયા બહુ પબ્લિક આવે છે। તમે જો કે ઝીણા ઝીણા છાંટાઈ વરસાદી ચાલુ છે ને પબ્લિકે એટલામાં બહુ વધારે પબ્લિક આવે છે। અહીંયા જે છે એ તમે ઘોડેસવારી પણ તમે કરી શકો છો। જો તમને અહીં દેખાય છે એ છોકરાઓને જે છે ઘોડેસવારી પણ અહીંયા આપણે કરાવી શકીએ છીએ અને ઝીણા ઝીણા ઝાપટા ચાલુ થઈ ગયા છે। હવે આપણે ધીમે ધીમે જે છે ઉપર ચડશું। ચડવાનું જે છે અહીંથી આપણે આ છે ચડવાનું અહીંથી શરૂ કરવાના છે। પગથિયા જે છે એ સુંદર મજાનું એક ઝરણું આપણે દેખાણું છે। આ ઝરણું અહીંયાથી નીકળી અને આગળ જાય છે। બહુ સરસ તમે જોઈ શકો છો કે લુક બહુ મસ્ત દેખાય છે અને ઘણું બધું અત્યારે તો અહીંયા બહુ પાણી છે નહીં, પણ અહીંયા જો ઉપરથી અહીંયાથી જ્યાંથી ધોધ આવે છે અને એ ધોધ ઉપરથી મસ્ત મજાના અહીંયાથી ઝરણા જોવા મળે છે ઘણા બધા। પણ આજે થોડુંક વરસાદ ઓછો છે એટલે ઝરણું જોવા મળતું નથી આપણને, થોડુંક પાણી ઓછું છે અહીંયા અત્યારે તો। અને તમે ગાઈસ તેનો લુક જો કેટલું સુંદર દેખાય છે નેચર। હવે અમે લોકોએ ચડવાનું સ્ટાર્ટ કરી દીધું છે। પગથિયા છે અને વચ્ચે વચ્ચે થોડો ગેપ પણ આવે છે અને વરસાદી માહોલ છે એટલે થોડું થોડું પાણી છે અત્યારે તો। અહીંયા ઝાડી ઝાખરા બહુ જ છે, એકદમ ગીચ જંગલ જેવું છે। આપણે હવે ધીમે ધીમે હાલતા 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 આગળ જઈએ છીએ। આપણે હાલતા હાલતા જે છે પગથિયા આ એકદમ જોઉં છું કે પગથિયામાં ચડવામાં ધ્યાન રાખવું પડે એમ છે, કેમ કે વરસાદને કારણે પગથિયા ભીના છે। અહીં હવે આપણે 300 પગથિયા પૂરા થાય, જો 300 લખેલા આવે છે, 300 પગથિયા અહીંયા આપણે પૂરા કરી લીધા છે સક્સેસફુલી। ને હવે અહીંયા બીજો એક બોર્ડ આવી ગયો છે, ટપકેશ્વર મહાદેવ લખેલું જેવું દેખાય। આપણે એકદમ નજીક પૂગી ગયા, હવે ટપકેશ્વર મહાદેવ પહોંચવા જ આવ્યા છીએ। હા, હવે થોડુંક જ મંદિર છે। અમે ટપકેશ્વર મહાદેવ ઉપર દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ। તો હાલો હવે તમને દર્શન કરાવું ટપકેશ્વર મહાદેવના। આ છે ટપકેશ્વર મહાદેવ મંદિર
આ મંદિર છે એ ગુફાની અંદર તમે જો કોતરીને અંદર બનાવેલું જે છે એ પથ્થરમાં કોતરી ગુફા છે એમાં, અને ગૌમુખી ગંગાએ છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. ને એક સરસ મજાનું ઝરણું છે એ અહીં તમને દેખાતું હોય છે, ઝીણું ઝીણું ઝરણું છે એ વહે છે, બહુ બધી લાઈન છે. તો હવે આપણે અંદર પહોંચી ગયા છે ટપકેશ્વર મહાદેવ મંદિરમાં. અંદર એક બાજુ ગણેશજી છે, એક બાજુ હનુમાનજી છે. આ નજારો ટપકેશ્વર મંદિરને બહારનો નજારો છે આખે આખો. આપણે અહીં પ્રસાદી પણ લીધી. હવે આમ જોજો બધું નજારો બહુ સરસ મજાનો છે આખો આખો. અને આની સાથે એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે. હવે મંદિરના અંદરને તમને દર્શન કરાવી દો. તો જો મંદિરના અંદરના દર્શન. બોલો હર હર મહાદેવ મહાદેવ. એટલું બધી ચાલીને આ બધાને લાગી હતી ભૂખ, એટલે આ બધા હવે નાસ્તો કરવા માંડ્યા. તો હાલો ગાઈસ નાસ્તો કરવા. નાસ્તામાં મેં વેફર ખાધી હતી ને આ એક બેન જો દાંત કાઢતા હતા. અહીંથી જો ઉપરનો ટપકેશ્વર મહાદેવથી જે નીચેનો લુક છે એ લીધેલો છે કે અહીંયાથી આપણે ચડી અને ઉપર ટપકેશ્વર મહાદેવના મંદિર સુધી જઈ શકીએ છીએ. ગ્રીલ રાખેલી છે કારણ આ ફોટોગ્રાફી માટેનું બહુ મસ્ત સ્પોટ છે. અહીંયા ફોટો બહુ મસ્ત આવે. જો નજારો એકદમ હાઈ ક્લાસ છે, એકદમ ગ્રીનરી છે. અહીંયા ઘણા બધા માણસો જે છે અહીં લાઈનમાં ઊભું પડે ફોટો પાડવા માટે પણ. આ નજારો ટપકેશ્વર મંદિરથી આપણે થોડાક આગળ જઈએ ત્યાં આવે છે. બે પહાડોની વચ્ચે જે આખું ગામ દેખાય છે અને બીજા નાના મોટા ગામડાઓ પણ આપણે દેખાય. બહુ સરસ મજાનો નજારો છે, ઉપરથી આપણે દેખાય છે, તમે જોઈ શકો. અને હવે બીજું મંદિર જે દેખાય એ માતૃમાનું મંદિર છે. આપણે એ બાજુ હવે જઈ રહ્યા છીએ આગળ. આપણે આ રસ્તો છે એ લઈ જાય માતૃમાના મંદિર સુધી. તો હાલો આપણે જઈએ માતૃમાના મંદિર દર્શન કરવા માટે આગળ. છે માતૃમાના મંદિરે અને જઈ રહ્યા છીએ માતૃમાના દર્શન કરવા માટે. તો ચાલો જઈએ માતૃમાના મંદિરે દર્શન કરવા.
હાલો મિત્રો, હવે આપણે દર્શન કરી લઈએ માતૃમાના મંદિરના. માતૃમાના દર્શન કરી લઈએ. આ છે માતૃમાનું મંદિર. અહીંયા દર વર્ષે અનેક શ્રદ્ધાળુઓ સાતમ આઠમ ઉપર આવે છે અને માતાજીના દર્શનનો લાભ લે છે. અહીંયા ખૂબ મસ્ત શણગાર પણ કરેલો છે, સજાવેલું છે મંદિરને. બહુ સરસ મજાનું પટાંગણ છે, એ સજાવેલું છે. અને અહીં સામે જે એક મંદિર દેખાય છે એ છે જાગનાથ મહાદેવનું મંદિર. ને બહુ બધી પબ્લિક આવી રહી છે, હજી દર્શનનો લાભ લેવા દર્શનાર્થે આવી રહી છે. અહીંથી તમે નજારો જોઈ શકો, નીચેનો બહુ મસ્ત નજારો છે એ દેખાય છે ત્યાં. હવે આપણે દર્શન કરશું જાગનાથ મહાદેવના. બોલો હર હર મહાદેવ મહાદેવ. જાગ્રત મહાદેવ તરીકે ઓળખાતા આ છે જાગનાથ મહાદેવનું મંદિર. આ ગણપતિ બાપા છે, અહીંયા હનુમાનજી વિરાજમાન છે, ને આ છે ભોળાનાથ શંભુ મહાદેવ મહાદેવ. તો જો ફ્રેન્ડ્સ, આ લુક બહુ મસ્ત છે. અહીંયા મંદિર છે અને અહીંયા બધા લોકો ચા પીવે છે. તમારે પીવી હોય તો આવજો બધા. અને અહીંયાથી હજી ઉપરનો રસ્તો છે જ્યાં અમે જવાના છીએ. અહીંયા એક મંદિર છે, એની મુલાકાત લીધી અને અહીંયાથી હજી આગળ જવાના છીએ. આ નજારો છે મંદિરની બહારનો નજારો. ખૂબ બહુ વધારે પબ્લિક છે અહીંયા એકદમ, કેમ કે ફોટોગ્રાફીનું સ્પોટ છે આ. હવે આપણે જાગનાથ મહાદેવ અને માતૃમાના દર્શન કરી અને નીચે તરફ હવે આપણે જઈ રહ્યા છીએ. આપણે બધા મંદિરોની મુલાકાત લઈ લીધી અને હવે આપણે જઈ રહ્યા છીએ નીચે. અહીંયા આ જે ઓસમ ડુંગર છે એને મિની ગિરનાર તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે ગિરનારનું જ એક બીજું રૂપ આપણે ઓસમ પર્વતમાં જોવા મળે છે. ને આની સાથે એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે કે જેમાં પાંડવો જે છે પોતાના ગુપ્તવાસ દરમિયાન આ પર્વતમાં અમુક વર્ષો વિતાવેલા અને જે છે શિવલિંગની એટલે કે મહાદેવની સ્થાપના પણ કરેલી છે ભીમે. અહીંયા એક ભીમ કુંડ પણ આવેલો છે કે જે વરસાદના કારણે આપણે એની મુલાકાત નથી લઈ શક્યા, પણ બહુ સરસ મજાનો કુંડ છે. અને એવું પણ એવી માન્યતા છે કે કુંડનું પાણી છે એ જુનાગઢ જે છે એ નીકળે છે, કુંડના ભોંયરું જે છે એ જુનાગઢ સીધું નીકળે છે. તો આ પર્વત છે એની સાથે બહુ બધી માન્યતાઓ અને પૌરાણિક કથાઓ પણ જોડાયેલી છે. તો ફાઇનલી હવે આપણે નીચે ઉતરી ગયા અને હવે આપણે જઈશું મહાદેવના દર્શને. તમને મૂર્તિ દેખાઈ રહી છે સાઈડમાં, જે મોટી મૂર્તિ છે એ, તો આપણે અહીંયા દર્શન કરવા જવાનું છે. હવે આ છે મહાદેવની મૂર્તિ જે દૂરથી તમને દેખાય છે. હવે આપણે નજીકથી એના દર્શન કરવા માટે જઈશું. મિત્રો, તો હવે અમે નીચે ઉતરી ગયા છીએ અહીંયાથી. અને અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા સ્ટોલ છે બધી. અને આ જો રમવા માંડ્યા છે બે. હવે
અને ઘરે જવાનું મન નથી થતું, બેને એવું લાગે છે જોઈને તો. અહીંયા જો બીજી બધી પણ સ્ટોલ છે અને હવે અમે નીચે તો ઉતરી ગયા છે. હવે બસ જો ઘરે જવાના છીએ થોડીક જ વારમાં. તો હવે અમે દર્શન કરી લીધા છે અને હવે થોડી વાર બેઠા છીએ અને હવે લાગી છે. તો હવે અમે નીચે ઉતરી ગયા છે અને અહીંયા છે ને નાસ્તો કરવા બેઠા છે. નાસ્તામાં અમે લીધી છે આઈસ્ક્રીમ, કેન્ડી અને ગુલ્ફી, બધું જ લીધું છે. અમારે હેમાંગભાઈને બહુ ભૂખ લાગી હતી એટલે અમે કહ્યું નાસ્તો કરીને જઈએ. અહીંયા પબ્લિક છે એમ તો ઘણી બધી. અને હવે જો અમે નાસ્તો કરીએ અને પછી હવે બસ નીકળવાના છીએ. તો આપણે ઓસમ હિલની મુલાકાત લઈ લીધી, બહુ એન્જોય કર્યું, બહુ મજા આવી, ખૂબ સરસ ફરવાલાયક સ્થળ છે. અને ખાસ કરી અને ચોમાસામાં જે છે આ સ્થળ બહુ સરસ મજાનું ફરવાલાયક છે. તો તમે બધા પણ એકવાર જરૂર ઓસમ હિલની મુલાકાત લેજો અને તમારો અનુભવ અમને જરૂરથી શેર કરજો. તો હવે અમે જઈ રહ્યા છીએ અમારા ઘરે. તો મિત્રો, અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.